હા સમય બાપુ છે ને જીવવા જેવો છે, મને એટલી ખબર પડે. આપણા ગઢે સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકાર્યા, અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, એટલે જીન્સ માં તમે જુઓ માથા વ્યાજ એવડા. એટલે આવા તમે હાજ વાત થા આવા પહેરતા હતા, ખબર નથી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો, દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું છું કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે, બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા હોય તો ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે. બોલો આમ બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયો હોય ને ભાઈ ને આવડા હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી તે ખબર પડે કે આ તો આ હું તું થયું. અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ. માં તો માં છે ભલામણ. માના ઋણમાંથી હું તમે કોઈ દી બાપુ નીકળી ન હતી. માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. તમે વિચાર કરો, 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હડપ કાંચડી ઉતારીને વયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. તમે વિચાર તો કરો, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની. અરે માનું બાપુ સમર્પણ. હું તો દીકરીઓને સલામ કરું, દિલથી સલામ કરું, પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. આ દુનિયા તમે ધારો છો એવી નથી.